બાપા 1991માં અટલાદરામાં વસંત પંચમીના સમયે પધારેલા. તે દિવસે જ વસંત પંચમીના દિવસે જ સવારે ડુમસથી સીકે પીઠાવાલા સાહેબનો ફોન આવ્યો કે સ્વામી, મારો ગ્રેન્ડસન છે પૌત્ર મેહુલ, એ સ્વિટ્ઝરલેન્ડ ભણવા જાય છે, તો મારી ઈચ્છા છે કે આપની પાસે એકવાર આશીર્વાદ લઈને જાય, તો હું અટલાદરા આવું? બાપા કે આવો. એટલે તો તરત ત્યાંથી નીકળ્યા અને સ્વામી સભામાં જઈને બેઠા ત્યારે રાજેશ્વર સ્વામીને કહીને ગયા કે પીઠાવાલા સાહેબ આવશે, મેહુલ આવશે, એમને પાછું તાત્કાલિક નીકળી જવું છે, સાંજે પાછું બોમ્બે જવા નીકળવું છે, રાતની ફ્લાઇટ છે, એટલે તમે એ આવે એટલે હું સ્ટેજ ઉપર હોઉં તો બંનેને સીધા સ્ટેજ ઉપર લઈ આવજો. એટલે એ પ્રમાણે બધી વ્યવસ્થાનો આદેશ આપીને સ્વામીશ્રી મંચ ઉપર મુખ્ય સભામાં પધાર્યા. ત્યાં સીકે પીઠાવાલા સાહેબ આવ્યા મેહુલને, એટલે રાજેશ્વર સ્વામીને લઈને મંચ ઉપર ગયા. બાપા બહુ પ્રેમથી મળ્યા અને ખૂબ આશીર્વાદ આપ્યા. સ્વામી કે તારે રોજ 2 માળા ફેરવવાની, એમ કે પોતે જે માળા ફેરવતા હતા એ સીધી એને આપી દીધી. કે લે આ તને માળા આપું છું, તારે રોજ 2 માળા ફેરવવાની, તને એક શિક્ષાપત્રી આપશે, 5 શ્લોક આપણે વાંચવાના. અને સ્વામી બોલ્યા, સ્વામી કે તારે મને દર 2 મહિને એક પત્ર લખી દેવાનો, તારું જે ભણવાનું હોય રહેવાનું હોય એ પ્રમાણે મને પત્ર લખી દેવાનો, હું પણ તને 2 મહિને પત્ર લખીશ. પછી સ્વામી ઉપદેશ આપ્યો છે કે ત્યાં ખાવાનું પીવાનું બધું આપણે લોકો હોય પણ આપણે છૂટ નહીં લેવાની. એ જે સ્વામીના અમુક શબ્દો બાપા બોલતા એ બધું વાત કરી. મેહુલ પીઠાવાલા ત્યાં સ્વિટ્ઝરલેન્ડમાં એ ભણ્યો ત્યાં સુધી લગભગ 7-8 વર્ષ સુધી એને દર 2 મહિને બાપાને પત્ર લખ્યો અને દર 2 મહિને બાપાએ પણ એને ઉત્તર લખ્યો. સ્વામી છેલ્લે એવું પણ બોલેલા, સ્વામી કે તું કદાચ ભૂલી જઈશ તો દર 2 મહિને મારો પત્ર તો તને મળશે જ. અને મળ્યો જ બાપાનો પત્ર. એટલે કેટલું હેત! આવા તો હજારો પ્રસંગો સ્વામી બાપાના જીવનમાં છે. એમને નાના મોટા ગરીબ તવંગર ધર્મ જ્ઞાતિના કોઈ ભેદભાવ વગર બધાને હેત કર્યું. મુંબઈમાં છોટુભાઈ અજમેરા ધામમાં ગયા પધાર્યા પછી અજમેરા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન તરીકે રજનીભાઈ છોટુભાઈએ નિમણૂક કરી બાપાની ઈચ્છા આજ્ઞા લઈને. તો સ્વામી જેમ છોટુભાઈ સાથે સંબંધ રાખતા એટલો જ સંબંધ રજનીભાઈ સાથે પણ રાખે. રોજ જેમ છોટુભાઈ હાજર હોય એમને હાર પહેરાવે એમ સ્વામી રોજ રજનીભાઈને રોજ હાર પહેરાવે. તો બાપા 4-4 મહિના રહે ને તો 4 મહિના રોજ હાર પહેરાવે એમને. એટલે વ્હીલચેર ઉપર હોય, બાપા આદેશ કરે એટલે કોઠારી બાબાજીને હાર પહેરાવે. પણ આ નિત્ય કાર્યક્રમ 4 મહિના 6 મહિના 8 મહિના સુધી રોજનો આ કાર્યક્રમ. આપણે તો કદાચ ગમે તેવા વાલ સોયા હોય ઘરે આવ્યા હોય ને આપણે એકવાર એને હાર પહેરાવી દઈએ પછી વિદાય વખતે કદાચ બીજી વખત કેમ છો બહુ સારું થયું આવે ને થોડા આંખમાં આંસુ આવી જાય, વચ્ચેના 5 દિવસ આ હેલો રૂટીન ચાલતું હોય. રોજ હાર પહેરાવે. એમ સારંગપુરમાં પેલો સુરેશ ભડલી વાળો એ અડધો ગાંડો, એ રોજ કાર્યક્રમ કરે તો રોજ એને પણ એટેન્ડ કરવાનો. પેલો અમદાવાદમાં પેલો આપણો બેરામુંગા છે આપણો પ્રવીણ, એને પણ એ જ્યારે કાર્યક્રમ કરે અથવા રોજ સામે તો રોજ બોલાવાનો, રોજ એની સાથે મસ્તી કરવાની. એટલે પ્રમુખ સ્વામી મહારાજને રજનીભાઈ અજમેરા જોડે ફાવે, પેલા પ્રવીણ બેરુમુંગો જેની જોડે રોજ ફાવે, પેલા સુરેશ જોડે રોજ ફાવે. એ રેન્જ કેટલી એમની, કેટલા વેરાયેબલ રેન્જ કહેવાય ને કે બધા સાથે તરત એડજસ્ટ થઈ શકે. તો આવી રીતે એમને કોઈ દિવસ ભેદભાવ રાખ્યો નથી. આપણા મુસ્લિમ સત્સંગી કુટુંબ છે, ભાયાણી કુટુંબ છે. ચિરાગ ભાયાણી એ પોતે મુસ્લિમ પણ એના માતૃશ્રી અશરફબેન, એમને કેન્સર હતું 1992ની સાલમાં અને આપણે યોગી શતાબ્દી મહોત્સવ હતો એ ઉત્સવની સેવામાં એમને એમના દીકરાને આગ્રહ કરીને મોકલ્યો. હવે એકનો એક દીકરો એ જ એની માતાની સેવામાં હતો. એ કે મારું તો ભગવાન સ્વામીના ધ્યાન રાખશે પણ તું જેને પ્રમુખ સ્વામીની સેવા કર. પ્રમુખ સ્વામી આપણા કુટુંબ માટે જે કર્યું છે ને એ કદાચ અલ્લાહ પણ ન કરે. અને એમના દીકરાને એમને સેવામાં મોકલેલો. એટલે ધર્મ જ્ઞાતિથી પર, નાના મોટાના ભાવથી પર, ગરીબ તવંગરના ભાવથી પર પ્રમુખ સ્વામી મહારાજે આપણને સૌને હિત કર્યું છે. અહીંયા બેઠેલા તો કોઈ પણ કાર્યક્રમને તમે પૂછો તો કોઈની સાથે પત્ર વ્યવહાર કર્યો હશે, કોઈની સાથે ફોન ઉપર વાત કરી હશે, પ્રત્યક્ષ મુલાકાતમાં પ્રશ્નનું સમાધાન આપ્યું હશે. તો દરેકને પ્રસંગ છે. દુનિયામાં કોઈ સંપ્રદાય એવો નથી BAPS સ્વામિનારાયણ સંસ્થા સિવાય કે જેના આશ્રિત તમામ ભક્તો નાના મોટા બધાને એમના ગુરુહરિનો પ્રત્યક્ષ સંબંધ થયો હોય. એટલે કે આપણે બધાને પ્રત્યક્ષ સંબંધ થયો છે. એટલે કે આપણે એમની સાથે વાતચીત કરી છે, પ્રશ્નનું સમાધાન લાવ્યા છે, આપણને હેતપ્રીત કર્યા છે, યાદ કર્યા છે, આપણા પ્રસંગે સ્વામીશ્રી હાજર રહીને શોભાવ્યો છે. તો આ એક જ ગુરુહરિ છે. ઘણા બધાને ગેલેરીમાં ઉભા રહીને અઠવાડિયે એક વખત હાથ ઊંચો કરીને ભક્તોને સંતોષ, એમાં મુલાકાત ને પત્ર લેખન ને સભાન કથન બધું આવી ગયું. હા, તો સ્વામીને કહ્યું બાપા તમારી ઉંમર થઈ મોટી કે સ્વામી તમે હવે એવું કરો કે તમારે અઠવાડિયે એક વખત અથવા તો દિવસે એક વખત ગેલેરીમાંથી આમ દર્શન આપી દેવાના, એમાં બધા સંતોષ પામે.
સ્વામી કે આપણી એ રીત નથી, એમની એ રીત હશે બરાબર, આપણી એ રીત નથી. એમ કહીને સ્વામી બોલ્યા કે મેં શાસ્ત્રીજી મહારાજને 86 વર્ષની ઉંમરે પગે વાહ હતો તો એ હરિભક્તોના ઘરે જતા જોયા છે, પધરામણી કરતા જોયા છે. મેં યોગીજી મહારાજને 80 વર્ષે વ્હીલચેરમાં ફરતા જોયા છે, એટલે કે પધરામણી વિચરણમાં. સાહેબ કે મારાથી પગ વાળીને બેસાય નહીં. મેં મારા 2 ગુરુઓને આવી રીતે જોયા છે. તો એ આપણી ગુણાતીત રીત છે, એ આપણી હેતની રીત છે. એ સ્વામીશ્રીના જીવનમાં આપણને જોવા મળે છે. કેટસ્કિલમાં તો 1996માં અમેરિકામાં જ્યારે યુવા શિબિર થયેલી, અમેરિકામાં પ્રથમ વખત આ યુવા શિબિર કોઈ એક સ્થાને સમગ્ર દેશના કિશોર કિશોરી યુવા યુવતી માટે થતી હતી. બધાને ઘણો ઉત્સાહ હતો. સ્વામી બાપા પણ એ કન્વેન્શન સેન્ટરમાં ત્યાં જ રહેલા 10 દિવસ. અધિવેશન પણ થયેલું. વડીલોની શિબિર ચાલે, બાળકોની શિબિર ચાલે, તરુણો યુવકોની શિબિર ચાલે. બધી શિબિરમાં સ્વામી રોજ દિવસમાં એક વખત હાજરી આપે, 1 કલાક માટે કન્વેન્શન સેન્ટરમાં. તે યુવકોની શિબિરમાં પ્રમુખ સ્વામી મહારાજ એમણે સહજ વાત કરેલી. પૂજ્ય વિવેકજીવન સ્વામી એક જ વખત વિનંતી કરેલી ઉતારેથી નીકળતી વખતે. સ્વામી યાદ રાખ્યું અને સ્વામી ભાવથી બોલ્યા હતા. એ વિડીયો પણ આપણે જોયો હશે. સ્વામી કે આઈ લવ યુ ઓલ, હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું. અને એ વખતે જે વેવ આવેલો અને બધાને જે એમ ઇમોશનલી ટચ થઈ ગયેલું, બધા યુવક યુવતીઓ બધા ઊભા થઈ ગયા, બધાએ ખૂબ તાલીઓ પાડી. પછી પાછું બધું અમેરિકન સ્ટાઇલ પ્રમાણે પાછું બધાને હોય ને તો ખુરશી ઉપર પાછા બધા ઊભા થઈ ગયા. ખુરશી પર ઊભા રહીને તાલીઓ. એ જે દ્રશ્ય હતું એ અદ્ભુત હતું. તો જો સ્વામીશ્રીના પ્રેમનો અનુભવ એ હજારો ને દેશ પરદેશમાં થયો છે. ભાષા કદાચ બાપાની સમજે ન સમજે તો પણ સાંઈ બાપાનો જે અંતરમાં આપણી માટે નિસ્વાર્થ નિર્વ્યાજ પ્રેમ હતો એની અનુભૂતિ દરેકને થયેલી છે. આ એક લૌકિક દ્રષ્ટિએ પણ એક રીત છે. પણ સ્વામીશ્રીના હિતની વિશેષતા એ હતી કે એમાં આપણું હિત સમાયેલું હતું, એમાં આપણી ઉન્નતિ સમાયેલી હતી, એમાં આપણા સત્સંગની દ્રઢતા સમાયેલી હતી કે એમના હિતને પામીને આપણે બધા જ સંતો હરિભક્તો એ આપણે સત્સંગમાં ઉર્ધ્વગતિને પામ્યા. તો સ્વામીશ્રીના હિતની રીત બહુ નિરાળી હતી. એક વખત સ્વામી બાપા બોચાસનમાં હતા, અમે બધા 3rd યર કોલેજમાં હતા, અમારે સેમેસ્ટર એક્ઝામ પૂરી થઈ એટલે મેં બાપા સાથે 15 દિવસ વિચરણમાં જોડાયેલા. ત્યાં લંડનથી આપણો બહુ સારો યુવક પરેશ રૂઘાણી એ પણ અમારી સાથે વિચરણમાં જોડાયેલો, એ પણ લંડનથી આવેલો. હવે એને એના પાડોશી અને ખાસ એના મિત્ર એક હરિભક્ત એને કહી રાખેલું કે સ્વામીને જઈને તું મારા ઘરની આટલી એક વાત કરજે અને સ્વામીને કહેજે કે દ્રષ્ટિ કરે, આશીર્વાદ આપે કે કંઈક આમાં સમાધાન આવે. આમ કાગળ તો લખી શકતો નથી કારણ કે એવું બધું કાગળમાં લખાયું નથી, પણ એનો અંગત મિત્ર એટલે કે તું વ્યક્તિગત બાપાને કહેજે. એટલે કે સારું. એટલે પરેશ રૂઘાણી બાપાને અંગત બધી વાત કરી, વ્યક્તિગત એકદમ 1 to 1 મળીને સ્વામી માટે આશીર્વાદ આપ્યા. સ્વામી કે ફોન જોડું વાત કરું, ફોન જોડે આશીર્વાદ પણ આપ્યા. પછી રાત્રે બાપા જમવા માટે બેઠા ને એટલે આમ આંખ ફેરવતા હતા, એટલે કોકને આમ શોધતા હતા. એટલે બધાને ખબર પડી કે સ્વામી કોકને શોધે છે. સ્વામીએ પરેશને જોયું, સ્વામી કે એ પરેશ ઊભો થા. સ્વામી કે આજ સવારે તે મને જે વાત કરી ને એ તું બધાને કરતો. હવે તો પેલા હરિભક્તની ખાનગી વાત હતી, હા, અને જબરી વાત હતી. સ્વામી કે નામ નહીં દેવાનું કોઈનું, પણ વાત કર કે પ્રસંગ કેવો બને છે. એટલે પરેશ રૂઘાણી બધા બેઠા હતા ને વાત કરી કે ભાઈ એક પ્રસંગ એવો છે કોઈ હરિભક્તનો કે એના પત્ની એને રોજ મારે છે. ઘરમાં એના પત્ની એને રોજ મારે છે. એટલે એને બાપાને કહ્યું છે કે સ્વામી કૃપા કરો કે આમાં કંઈક સુધારો થાય. એટલે એવું સ્વામીને કહેવડે. બસ આટલા 2-3 વાક્ય જ હતા. એટલે બધા ખળખળાટ હસ્યા. એટલે સ્વામી બહુધા તો અમે છાત્રાના બધા યુવકો બેઠેલા સામે 15-20 જણા. તે સ્વામી અમારી સામે આમ બહુ કટાક્ષથી જોયેલું, આમ ભાવથી જોયેલું. હજી મને એ દ્રષ્ટિ યાદ છે. સ્વામી કે આ વાત તો એટલા માટે કેવડાવી કે તમે બધા હજી કોલેજમાં છો ને તમારે હજી આખી જિંદગી બાકી છે. આવી બધી વાતો સાંભળી હોય તો ખબર પડે કે સંસારમાં આવું બધું છે. પછી સ્વામી કે અત્યારે તમે કોલેજમાં ત્યારે બધું સારું સારું દેખાતું હોય, પણ પછી આ બધું છે તમને ખબર પડે. ત્યાં પરેશ એકદમ કે સ્વામી પણ તમે જબરી આ વાત મને જાહેરમાં કેવડાવી. સ્વામી કે એટલે કેવડાવી કે વળી કોકને આ બાજુ આવવાનું થોડું મન હોય ને પણ થોડું ખચકાતું હોય ને આવું સાંભળે ને આખું આવી જાય તો અમારે તો લાભ જ છે ને. કે
તે વખતે અમે યુવકો ત્યાં બેઠા એમાંથી 17 જણા સાધુ થયા. પણ કહેવાની વાત એ છે કે સ્વામીશ્રીનું હેત અલગ રીતનું છે. એમાં આપણું બહુ જ હિત સમાયેલું હોય, આપણો એકાંતિક ધર્મ સમાયેલો હોય, એવી મોટા પુરુષની અલૌકિક બધી રીત હોય, અને એ હેતના સ્પર્શથી દરેકને સત્સંગની વૃદ્ધિ થતી હોય.